Guys, welcome to the Learning Lounge. આજનો આપણો ટોપિક છે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. સો ડાયરેક્ટ ટોપિક પર જઈએ વિથઆઉટ એની ટોકિંગ. એટલે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનો ફોર્મ્યુલા છે તો એ ફોર્મ્યુલા યાદ રાખી લેવાનો. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ પ્રિન્સિપલ ઇન્ટુ 1 પ્લસ આર અપોન 100 એની ઘાત n માઇનસ 1, જ્યાં p એટલે પ્રિન્સિપલ, r એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને n એટલે નંબર ઓફ ટાઈમ્સ, યર્સ. Compound interest is equal to amount minus principal. Okay, અથવા તો amount is equal to compound interest plus principal. તો amount માટેનું સૂત્ર શું છે? જે પ્રિન્સિપલ ઇન્ટુ 1 પ્લસ આર અપોન 100ની n ઘાત. હવે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ જો હાફ યરલી હોય તો એનો રેટ થશે r/2 અને ટાઈમ થશે t ઇન્ટુ 2. ક્વાર્ટરલી હોય તો r/4 અને ટાઈમ થશે t/4. મંથલી હોય તો r/12 અને ટાઈમ થશે t/12, t ઇન્ટુ 12. ટાઈમ મલ્ટીપ્લાયમાં થશે અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ ડિવાઇડેડ બાય થશે. નાઉ ક્વેશ્ચન, ધ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ઓન 2000 રૂપીઝ ઇઝ એ 2 years. તો અહીંયા 2000 રૂપીઝ તમને પ્રિન્સિપલ આપી દીધો છે, 2 years તો n બરાબર 2 આપી દીધું છે. ધેન ઇફ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ 4% પર એનમ, રેટ ઓફ ઇન્ટરેસ્ટ 4 આપી દીધું છે. ધેન પહેલા વર્ષ માટે 4 છે, 3% પર એનમ ફોર સેકન્ડ યર અને બીજા વર્ષ માટે 3 છે. તો આ રીતે સિમ્પ્લિફિકેશન થઈ જાય. આપણે જે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનો ફોર્મ્યુલા હતો ફોર્મ્યુલામાં બધું મૂકી દેવાનું. સો તમને આન્સર મળી જાય. જે મળશે એ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ મળશે. આપણે શું જોઈએ છીએ? કેટલો ઇન્ટરેસ્ટ મળ્યો હોય જે તમને મળશે, સમ મળશે. તો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ માઇનસ 2000 તો તમારો ઇન્ટરેસ્ટ હશે 142.40 રૂપીઝ. નેક્સ્ટ, ઇફ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ઓન અ સમ ઓફ મની ફોર 3 years એટ ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ 5% પર એનમ ઇઝ 252.20. અહીંયા તમને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ આપી દીધો છે, ટાઈમ આપી દીધો છે, રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપી દીધો છે. ધ સિમ્પલ ઇન્ટરેસ્ટ ઓન ધ સેમ સમ એટ સેમ રેટ એન્ડ ફોર સેમ ટાઈમ ઇઝ. સિમ્પલ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવાનો છે. તો પ્રિન્સિપલને એક્સ ધારી લો, ત્યાંથી તમને અહીંયા પ્રિન્સિપલ મળી જશે. જે આપણો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનો ફોર્મ્યુલા છે તેમાં મૂકી દો, પ્રિન્સિપલ બરાબર એક્સ રાખી દેવાનું, ત્યાંથી તમને પ્રિન્સિપલ મળી જાય. સો પ્રિન્સિપલ મળી જશે એટલે તમે સિમ્પલ ઇન્ટરેસ્ટમાં મૂકી દેવાનું કે PRN upon 100. સિમ્પલ. So next, the difference between a compound interest and simple interest on a sum at 5% rate of interest per annum for 3 years. એટલે કે સિમ્પલ ઇન્ટરેસ્ટ અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનો ડિફરન્સ તમને 36.60 આપેલો છે. નાવ સમ પૂછેલો છે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો છે? 5% અને ટાઈમ પીરિયડ છે 3. તો તમારે શોધવાનું શું છે? પ્રિન્સિપલ અમાઉન્ટ. તો પહેલાં તો ડાયરેક્ટ સૂત્ર છે કે ડિફરન્સ ઓફ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ અને સિમ્પલ ઇન્ટરેસ્ટ માટે કે PR ઇન્ટુ 300 પ્લસ R અપોન 100/3. અને જો એવું ના કરવું હોય, સૂત્ર યાદ ના રાખવા હોય તો જસ્ટ ફોર્મ્યુલા મૂકી દો કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ માઇનસ સિમ્પલ ઇન્ટરેસ્ટ. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ P ઇન્ટુ R અપોન 100² ઇન્ટુ 3 પ્લસ R અપોન 100. તો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ માઇનસ સિમ્પલ ઇન્ટરેસ્ટ તમને આપેલું છે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ 5% છે, 100 અને 2 અને 3 પ્લસ R/100. બસ આ સૂત્ર જ છે. બેમાંથી કોઈ બી એક સૂત્ર યાદ રાખી શકો કે જ્યારે આ ડિફરન્સ આપેલો હોય એ તો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનું ફોર્મ્યુલા માઇનસ સિમ્પલ ઇન્ટરેસ્ટનું ફોર્મ્યુલા કરીને તમે કરી શકો, બટ એ થોડું લેન્થી થઈ જશે. સો P ઇન્ટુ R અપોન 100² ઇન્ટુ 3 પ્લસ R/100. સો નેક્સ્ટ, અ સમ ઓફ રૂપીઝ 12,000 ડિપોઝિટેડ એટ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. 12,000 એ તમને આખું અમાઉન્ટ આપી દીધું છે. બિકમ્સ ડબલ આફ્ટર 5 years. તો T બરાબર 5. હાઉ મચ 12,000 એ તમને પ્રિન્સિપલ અમાઉન્ટ આપેલું છે અને ડબલ કીધું છે 5 વર્ષ પછી, તો તમને અમાઉન્ટ મળી ગયું 24,000.
હાઉ મચ વિલ ઇટ બી આફ્ટર 20 years? તો 20 વર્ષ પછી કેટલું હશે? તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ પહેલાં સૂત્રમાંથી ફાઇન્ડ કરી લેવાનું. તો અહીંયા તમને રેટ ઓફ ઇન્ટરેસ્ટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ ના કરવું હોય ને તો જસ્ટ આ રીતે મળી જાય. હવે તમને કેટલું કીધું છે? 5 વર્ષ છે, 20 વર્ષ કીધું છે, રાઈટ? તો 20 વર્ષ માટે 5 × 4 કરો એટલે તમને અહીંયા 5 વર્ષનું આટલું છે તો 5 × 4 એટલે 20 થશે. આને 4 વડે મલ્ટીપ્લાય કરો 4 ઘાત તો 2ની 4 ઘાત થશે. પછી જે સોલ્યુશન આવે, હવે 1 + r/100 × 20 એટલે શું થયું? જે 12,000 હતું એ જ. તો 2ની 4 ઘાત એટલે 16. 2⁴ 16 × 12,000 આન્સર મળશે 1,92,000. Now next, an amount of money at a compound interest grows up to 3840. આ તમને અમાઉન્ટ આપેલું છે. 4 year rate of ટાઈમ પીરિયડ છે એન્ડ ઇટ્સ અપ ટુ 3936 in 5 years. તો અહીંયા તમારે બે થાય કે ધીસ ઇઝ અમાઉન્ટ 1, ધીસ ઇઝ અમાઉન્ટ 2. ધીસ ઇઝ અ પીરિયડ 1, ધીસ ઇઝ પીરિયડ 2. તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ શોધવાનો છે. કોઈ નહીં, ઇક્વેશન 1, ઇક્વેશન 2 એકબીજાનું રેશિયો લઈ લો એટલે તમને રેટ ઓફ ઇન્ટરેસ્ટ મળી જાય. નાઉ નેક્સ્ટ, કે અ સમ ઓફ ₹210 વોઝ ટેકન એઝ અ લોન. ધીસ ઇઝ ટુ બી પેડ ઇન 2 equal installment. If the rate of interest is 10% compounded annually, then value of each installment. 210ની લોન લીધી છે, હવે એને 2 ઇન્સ્ટોલમેન્ટમાં ભરવાના છે તો અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ 10 છે તો કેટલું એક ઇન્સ્ટોલમેન્ટની વેલ્યુ કેટલી હશે? તો ધારી લો કે વેલ્યુ ઓફ 1 ઇન્સ્ટોલમેન્ટ ઇઝ x. તો પ્રિન્સિપલ બરાબર શું થશે? પ્રેઝન્ટ વર્થ ઓફ ₹x ડ્યુ 1 year અને પછી બીજા વર્ષનું. બીજા વર્ષ માટે 2. તો અહીંયા આપણે ઇન્સ્ટોલમેન્ટ પ્રિન્સિપલ છે 210, ઇન્સ્ટોલમેન્ટ x અપોન 1 + 10/100 અને અહીંયા બીજા વર્ષ 2 વર્ષ છે તો 1 + 10/100 સ્ક્વેર. સિમ્પ્લિફિકેશન આપી દો એટલે તમને x મળી જાય. નેક્સ્ટ, અ મેન ગેવ 50% ઓફ હિઝ savings of ₹84,100 to his wife and divided remaining among his 2 sons. એણે 50 એની સેવિંગને 50% એની વાઈફને આપ્યા અને જે વધેલા છે એને એના છોકરાઓમાં વહેંચી દીધા. હવે એ એન્ડ બી ઓફ 15 and 13 years of age. હવે એના બંને દીકરાઓ છે 15 અને 13 વર્ષના છે અને એને એ રીતે ભાગ પાડ્યા કે હી ડિવાઇડેડ ઇટ ઇન અ સચ અ વે ધેટ ઇચ ઓફ હિઝ સન when 18 years would receive the same amount at 5% of compound interest per annum. હવે બંને છોકરાઓ 18 વર્ષના થશે ને ત્યારે સેમ પ્રાઇસ હશે બંને પાસે. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ રાખ્યો છે 5%. તો બીનો શેર કેટલો? સો અમાઉન્ટ ગિવન ટુ સનને એ કેટલું દીધું કે અ મેન ગેવ 84,100 લાઈક 84,100 છે, એમાંથી 50% એને વાઈફને આપ્યો એટલે 50% એના છોકરાઓને આપ્યું તો 42,050 એમના છોકરાઓને આપ્યું. હવે ધારો કે બીનું અમાઉન્ટ એક્સ છે તો એનું અમાઉન્ટ કેટલું થશે? 42,050 - એ. હવે સિમ્પલ ઇન્ટરેસ્ટવાળો ફોર્મ્યુલા મૂકી દેવાનો. અહીંયા આપણે શેર ઓફ બી શોધવાનું છે ને. સો બંનેના અમાઉન્ટ સરખા કરી દેવાના એટલે તમને રેટ ઓફ ઇન્ટરેસ્ટ મળી જશે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ નહીં, સોરી, તમને એક્સ મળી જશે કે બીનું કેટલું અમાઉન્ટ છે. સિમ્પ્લિફિકેશન આપી દીધું એટલે ધીમે ધીમે તમને એક્સ મળી ગયો, રાઈટ? સિમ્પ્લિફિકેશન જ છે. પ્રોફિટ એન્ડ લોસ, સિમ્પલ ઇન્ટરેસ્ટ, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, આ બધામાં ક્વેશ્ચન સમજવાનો છે કે ક્વેશ્ચન શું કહેવા માંગે છે. બસ એને લાઇન ટુ લાઇન ડીકોડ કરતા જાઓ એટલે તમને આખું મળી જાય. આખું ક્વેશ્ચન એકારે બને ત્યાં સુધી આમાં નહીં રીડ કરવાનું, કોઈ એક લાઇનને ડીકોડ કરતું જવાનું એટલે તમને આન્સર મળી જાય, રાઈટ? ઓકે, તો આટલું જ હતું કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટમાં. થેન્ક યુ. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. એન્ડ યસ, કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી દેજો અને આની પ્રેક્ટિસ PDF તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. ઓકે, થેન્ક યુ ગાઈઝ.